રાજકોટમાં આજે મતગણતરી કેન્દ્ર પર રાજકીય પ્રતિસ્પર્ધાની વચ્ચે માનવીય સંબંધોના સુંદર અને પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા. હાર અને જીતના ફેંસલા પૂર્વે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ એકબીજાને ગળે મળી પૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. ખાસ કરીને વોર્ડ નંબર 7ના ભાજપના ઉમેદવાર નેહલ શુક્લ અને વિરોધી પક્ષના ઉમેદવારો વચ્ચેનો આ મિલાપ સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. નેહલ શુક્લએ નિવેદન આપતા જણાવ્યું હતું કે જનતાએ ભાજપના વિકાસ કાર્યો પર ભરોસો મૂકીને મતદાન કર્યું છે. તેમણે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે ભાજપની પેનલનો ભવ્ય વિજય થશે તેવી આશા વ્યક્ત કરી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. ભારતીય જનતા પાર્ટીનો ભગવો રાજકોટ અને ગુજરાતમાં ફરી એકવાર નગરપાલિકાઓ, કોર્પોરેશન અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં લહેરાયો છે. કોર્પોરેશન જેવી ચૂંટણીમાં જ્યાં 23,000નું મતદાન ટોટલ અમારા વોર્ડમાં થયું હતું, ત્યાં 9.5-10,000 જેવી લીડ. એટલે ભાજપ ઉપર લોકોનો ભવ્ય ભરોસો યથાવત રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટીને હંમેશા લોકોના આશીર્વાદ મળતા આવ્યા છે અને મળી ગયા છે. અમે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. એમાં આખી ડિટેલ અમે શું આગામી 5 વર્ષમાં કરશું એ લખેલું છે. પહેલાં તો સૌથી પહેલાં થેન્ક યુ સો મચ બધાને કહેવા માગું છું. ખૂબ ખૂબ આભાર રાજકોટ વોર્ડ નંબર 7ના તમામ કાર્યકરોનો, મારા બૂથના હરેક વ્યક્તિનો હું દિલથી, હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને એની સાથે સાથે હું આભાર વ્યક્ત કરું છું રાજકોટ વોર્ડ નંબર 7ના તમામ વોટર્સનો કે જેને અમને ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખોબલે મત આપીને આ જંગી બહુમતીથી જીતાડ્યા છે અને 4 પેનલને ભવ્ય વિજય બનાવી છે.